હાલો વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન નિરંજન ચેનલમાં। આજે આપણે પાછા પલાસ ધોરણ 6ના ટોપિક નંબર 5 જય જય ગરવી ગુજરાત કાવ્ય સાથે મળી રહ્યા છીએ। તો ચાલો આપણે કાવ્યની શરૂઆત કરીએ। આપણે પહેલાં તેમના કવિ, જેમનું નામ છે નર્મદ, તેના પરિચયથી શરૂઆત કરીશું। નર્મદનું પૂરું નામ નર્મદાદાસ શંકર લાલશંકર દવે હતું। નર્મદનું પૂરું નામ, આપણા જે કવિ છે નર્મદ, તેનું પૂરું નામ નર્મદાદાસ લાલશંકર દવે હતું। તેમનો જન્મ સુરતમાં થયો હતો। તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું। સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી। સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી। નર્મદે મારી હકીકત નામની આત્મકથા, નર્મદ વીતા, નર્મગત, ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે। તેમણે નિબંધ, કૌંસ, આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે। તો આપણા કવિ છે નર્મદ, તેમણે સાહિત્ય સર્જન માટે તેમણે એક શિક્ષકની નોકરી પણ છોડી દીધી હતી। તેમના સાહિત્યમાં અનેક સ્વરૂપો છે, જેમાં પહેલ કરી હતી તેમણે મારી હકીકત નામની આત્મકથા લખી છે। નર્મદ કવિતા, નર્મ ગ્રંથ, ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે। તેમણે નિબંધો, કૌંસ, આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટેનો પાયો એટલે કે કામ કર્યું છે। તો ચાલો આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવીએ। આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે। નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં છે। કવિએ તેના ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારેય દિશાઓના 4 તીર્થ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે। એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે। આ કાવ્યમાં ખમીર, સાહસ અને પરાક્રમનું વર્ણન છે। કવિએ અહીં નર્મદા, મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે। તો ચાલો આપણે કવિતાની પ્રથમ કડીથી ચાલુ કરીએ। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, એટલે કે ગૌરવશાળી ગુજરાત, આપણું રાજ્ય છે ગુજરાત ગૌરવશાળી, તેનો જય થાઓ એમ કહે છે। જય જય ગરવી ગુજરાત એટલે ગૌરવશાળી ગુજરાત રાજ્યનો જય થાઓ, કવિ એમ કહે છે। દીપે અરુણું પ્રભાત એટલે કે દીપ, દીપ એટલે પ્રકાશ, અરુણું એટલે સવારના સૂર્ય જેવું લાલ, પ્રભાત એટલે સવાર, પ્રકાશના સવારના સૂર્ય જેવો લાલ સવાર। ધ્વજ પ્રકાશળે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત એટલે ધ્વજ એટલે ધજા, ધ્વજ ઝંડો, પ્રકાશ એટલે ઝંડાના પ્રકાશે જળહળતું કસુંબી, ને પ્રેમ શૌર્ય અંકિત, પ્રેમ એટલે પ્રેમ ને શૌર્ય એટલે વીરતા, અંકિત, અંકિત એટલે જેમાં ટાંકેલી હોય તે। તું ભણવ ભણવ નિજ સંતતિ, તું ભણવ ભણવ એટલે ભણવ ભણવ નિજ એટલે પોતાની, સંતતિ, સહુને પ્રેમ ભક્તિની રીત, પ્રેમ ભક્તિની રીત છે બધામાં એમ કહે છે। ઊંચી તુજ સુંદર જાત, બધાથી સુંદર જાત તું જ છે અને ઊંચી પણ તું જ છે। જય જય ગરવી ગુજરાત એમ કહે છે, ગૌરવશાળી ગુજરાતનો જય થાઓ। ઉત્તરમાં અંબા માતા, પૂર્વમાં કાળી માતા, ઉત્તરમાં અંબા માતા, ઉત્તરમાં આપણે કયો આવ્યો છે અંબાજી, ને પૂર્વમાં પાવાગઢ આવ્યું છે, ત્યાં કાળી માતા। જે દક્ષિણમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને દક્ષિણમાં રક્ષા કરતા કુંતેશ્વર મહાદેવ છે। ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ, ને પશ્ચિમમાં સોમનાથ ને દ્વારકા આવેલા છે। એમ કહે છે કે પશ્ચિમના દેવ સોમનાથ અને દ્વારકા છે। જે સહાયમાં સાક્ષાત, તે સહાયમાં સાક્ષાત એટલે પોતે હાજરો હાજર હોય છે। જય જય ગરવી ગુજરાત, ગૌરવશાળી ગુજરાતનો જય થાઓ। નદી તાપી નર્મદા જોઈ એટલે તાપી નદી અને નર્મદા નદી જોઈ, મહીને બીજી પણ જોઈ, મહી નદી જોઈ અને બીજી પણ નદીઓ જોઈ, વળી જોઈ સુબરના જુદ્રમણ ને રત્નાકર સાગર, વળી જોઈ એટલે જોયું સુભટના જુરદ્રમણ ને રત્નાકર સાગર એ પણ જોયા। પર્વત પરથી વીર પૂર્વજો જે આંશિત જયકર, પર્વત, પર્વત પરથી વીર પૂર્વજો, જે પૂર્વજો હતા એ વીર, આંશિષ જયકર અને એનો પણ જયકર। સંપે સોહે સૌ જાત, સંપીને રહે છે બધી જાત એટલે બધા પ્રકારના લોકો એકસાથે સંપીને રહે છે। જય જય ગરવી ગુજરાત, ગૌરવશાળી ગુજરાતનો જય થાઓ। તે અણહિલવાડના રંગ, અણહિલવાડ પાટણ, એના રંગ એટલે એના ઓલો જે આપણે પટોણું હોય એના રંગ, એના રંગોની વાત કરે છે।
તે સિદ્ધરાજ જયસંગ સિદ્ધરાજનું જય અણહિલવાડ પાટણ હતું એનું કહે છે કવિ કે એ સિદ્ધરાજના સંગે છે. તે રંગ થકી પણ અધિક રસ રંગ થશે સ્વતરે માત. તે રંગ થકી પણ અધિક રસ, રંગ નથી તોય અધિક સરસ રંગ છે એમ કહે છે. થશે સત્વરે માત. સત્વરે એટલે માત એટલે આર થશે સત્વરે બધા સાથે. શુભ સુકૂન દિશે, શુભ અને સુકૂન સારું અને સુકૂન મળે તેવું. મધ્યાહા શોભશે એટલે મધ્યમાં શોભશે. વીતી ગઈ છે રાત એટલે રાત વીતી ગઈ છે. જન ધૂમે નર્મદા સાથ. બધા લોકો નર્મદા ઘૂમે એટલે કે નર્મદાની પરિક્રમા કરે છે. જય જય ગરવી ગુજરાત. ગુજરાતનો ગૌરવશાળી ગુજરાતનો જય થાઓ. આ છે કાવ્ય તે નર્મદાનું પદ મંદિરમાંથી લેવામાં આવ્યું છે. હવે શબ્દાર્થ. ગરવી એટલે કે મહાન ગૌરવશાળી. પછી દીપે એટલે પ્રકાશે શોભે. પછી અરુણું એટલે પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું. પછી પ્રભાત એટલે પ્રભાત સવાર. ધ્વજ એટલે ધજા વાવટો. પછી કસુંબી એટલે કસુંબાના ફૂલના રંગો લાલાશ ભર્યા કેસરી રંગો. પછી પ્રેમ શૌર્ય અંકિત એટલે પ્રેમ અને વીરતાની છાપવાળો. પછી નિજ એટલે પોતાના. સંતતિ એટલે સંતાન બાળ બચ્ચા. પછી કુંતેશ્વર મહાદેવ એટલે દમણ પાસે આવેલું એક શિવ મંદિર. પછી રક્ષા એટલે રક્ષણ બચાવ. પછી દ્વારકેશ એટલે શ્રી કૃષ્ણ. પછી સાક્ષાત એટલે હાજરા હાજુર પ્રત્યક્ષ. પછી જોઈ એટલે જોઈ. સુભટના એટલે બહાદુર લડવૈયાઓ. ચુદ્રમણ એટલે યુદ્ધ ક્રિયા લડાઈની ખેલ. રત્નાકર રત્નોની ખાણ સમુદ્ર. પૂર્વજો એટલે પહેલાં જન્મેલાઓ વડાવાઓ. આશીષ એટલે આશીર્વાદ. પછી જયકર એટલે જય કરનારી જીત અપાવે એવી. સિદ્ધરાજ જયસંગ જય અપાવે એવી. પાટણના સોલંકી રાજા ઈસવીસન 1078થી ઈસવીસન 1143ના અરસામાં થઈ ગયેલા. પછી અધિક એટલે વધારે. પછી સત્વર એટલે ઝડપથી. પછી શુભ એટલે કલ્યાણકારી. પછી શકૂન એટલે સુકૂન. પછી ભાવિના એંધાણ. મધ્યાહન એટલે બપોર. હવે વાતચીત. તમને નદીમાં નાહવું ગમે છે ને કેમ એ તમારે કહેવાનું છે. તમે તીર્થ સ્થાન કોને કોને ગણો છો એ તમારે કહેવાનું છે. તળાવ અને દરિયામાં શું ફેર હોય છે એ તમારે કહેવું જોશે. તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે એ તમે કમેન્ટ બોક્સમાં કહેજો. તમને નદી કિનારે રહેવું ગમે છે અને કેમ. સંપીને રહેવાથી શું ફાયદો થાય એ તમારે કહેવાનું છે. હવે પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી અને લખો. ગરવી એટલે ગૌરવશાળી. પછી નિજ એટલે પોતાનું. પછી અરુણું એટલે લાલ રંગનું. પછી સંતિતિ એટલે સમૃદ્ધિ. પછી કસુંબી એટલે કેસરી. પછી રક્ષા એટલે રખેવાળી. હવે 3. ઉત્તરમાં શું હતું? અંબા માતા. પછી દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ. પૂર્વમાં કાળી માતા. પશ્ચિમમાં સોમનાથ. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાત એટલે પ્રભાત. પછી પૂર્વ એટલે પૂર્વ. જોય એટલે જોઈ. જુદ્ર એટલે જુદ્ધ. દિશે એટલે દિશાએ. દિશે એટલે જોવું. આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. રાત તો કે પ્રભાત. એ આપણે કાવ્યમાંથી જોઈને લખવાના છે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે એ શીખવાથી પૈસા ખૂબ મળે. એ શીખવાથી નોકરી મળે. સાચી જીવનશૈલી મળે. જીવન જીવવાની સાચી જીવનશૈલી મળે એ સાચો ઓપ્શન છે. જે ગુજરાતી સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે દેવોને ગમતો પ્રસાદ મળે છે. ચારેય દિશામાં એક સ્થાનકો છે. એમનું પાલખી યાત્રાઓ નીકળે છે. ગુજરાતના સહાય દેવો સાક્ષાત છે એવું કહેવાય છે. ચારેય દિશામાં એમના સ્થાનકો છે એટલે. પછી સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજ્યો છે કારણ કે સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે. સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે એટલે. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે કવિને ઉગતો સૂરજ દેખાયો. ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ઘણા બધા દીવાઓ પ્રગટ્યા. ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્નોના જવાબ લખો. કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. ઉત્તરમાં અંબા માતા. પૂર્વમાં
કાળી માતા, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ, પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકેશ. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું છે કારણ કે તે આપણી સાચી જીવનશૈલી છે જીવન જીવવાની. પછી ગરવી ગુજરાત એટલે ગૌરવશાળી ગુજરાત. પછી ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. એ તમે લખી લેજો. આપણે ઘણી બધી નદીઓ હોય છે, તમારા ગામની નદી વિશે પણ લખી શકો છો. ગુજરાતના મહિમા વિશે લખો. પછી ગુજરાતને ગરવી કેમ કહી હશે એ તમારે કહેવાનું છે. હવે કાવ્ય પંક્તિ સમજાવો. એ મેં તમને સમજાવી દીધું છે, આગળ જોઈ લેજો. ઉદાહરણ મુજબ નીચે આપેલા બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. કમ્પ્યુટર, વેદવ્યાસ. વાક્ય: કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો. પછી ફ્રીજ, ચપ્પલ. ફ્રીજ પાસે ચપ્પલ ન ઉતારાય. પછી ચા, જીરાફ. ચાને જીરાફ ખાતું નથી. પછી ફોન, કાગળ. ફોન પરથી વાત કરતાં મેં કાગળની હોડી બનાવી. પછી ખીલી પાતાળ. મારી ખીલી પાતાળમાં ખૂંચી ગઈ. પછી કાચ, પપ્પા. મેં કાચ તોડ્યો તેથી પપ્પા મને ખીજાણા. તો બાળકો, આપણે અહીંયા સુધી જોયું. તમને કેવું લાગ્યું એ જરા કમેન્ટ બોક્સમાં કહેજો. ચાલો પાછા મળશું. જય હિન્દ, જય ભારત. અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કહેજો. અને વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.